આપણા પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને બધાને ઈસ્ટરની પ્રેમી સલામ પાઠવું છું. હેપી ઈસ્ટર. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ ઉઠ્યા છે. હજુ થોડું જોરથી આપણે ઈસુ ઉઠ્યા છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે આ એક અલૌકિક અને ઐતિહાસિક ઘટનાના આપણે ભાગીદાર છીએ, એના વિશ્વાસમાં આપણે છીએ અને એ ખ્રિસ્તની પાછળ ચાલી રહ્યા છીએ કે જે આવ્યા, જીવ્યા, મરણ પામ્યા, ફરી સજીવન થયા, આજે જીવે છે અને આપણને લેવા આવનાર છે. અને એ પ્રભુને આપણે ઓળખીએ છીએ, એ પ્રભુ પરના વિશ્વાસમાં ચાલીએ છીએ. એ પ્રભુ મારીને તમારી સાથે વાત કરે છે. એ આપણા માટે એક બહુ જ અજાયબ જેવી બાબત છે અને માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ઈશ્વરનો હું આભાર માની લઉં છું. મારા જીવનના 8 દિવસો દાહોદમાં વિતાવવા પ્રભુએ મને કૃપા આપી, વચનની સેવાને માટે સહાય કરી. પાઉલના શબ્દો હું યાદ કરું છું કે જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે ભય અને કંપારી સાથે આવ્યો હતો, કારણ કે પ્રભુનું વચન વહેંચવું એક બહુ મોટી જવાબદારી છે, કારણ કે એમાં કોઈ ફેરબદલ થઈ ના શકે, એને મરોડી ના શકાય, એને બદલી ના શકાય, એને ખોટી રીતે શીખવી ના શકાય, એમાં ભૂલ કરી ના શકાય. અને માટે પ્રાર્થના સહિત તૈયારી સાથે જે સેવા કરવાની કૃપા પ્રભુએ મને આપી, હું ઈશ્વરને ખરેખર ધન્યવાદ આપું છું. મારી પોતાની ઘણી બધી અધૂરાપણા, નિર્બળતામાં પણ પ્રભુએ મારો ઉપયોગ કર્યો, તમારી આગળ આ જગ્યાએ ઊભા રહેવાના માટે કૃપા આપી. હું ઈશ્વરનો ખરેખર આભાર માનું છું. રેવરન્ડ ગણાજુ પટેલ સાહેબનો આભાર માનું છું. પાળક સાહેબ, થેન્ક યુ સો મચ આ વચનની સેવાની તકને માટે, મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો, મને આ મંડળીમાં આવવા ને સેવા કરવાની તક આપી માટે હું ખાસ આભાર માનું છું. અને ભારતીબેનનો પણ ખાસ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. કારણ કે વહેલી સવારે ચા નાસ્તાથી લઈને એ બપોરનો સમય હોય, રાતનો સમય હોય, નાની મોટી બીજી જ બધી વ્યવસ્થા એમણે પૂરી પાડી. થેન્ક યુ સો મચ તમારી સેવાઓને માટે. અને પ્રભુ તેમના જીવનને પણ પુષ્કળ આશીર્વાદિત કરો. જે ફૂલ આપવામાં આવ્યા એ માટે મંડળીનો, પાળક સાહેબનો ખાસ આભાર. થેન્ક યુ સો મચ. અને જે પ્રેમ ભેટ આપવામાં આવી છે એના માટે પણ હું હૃદયથી તમારો આભાર માનું છું. ખાસ મંડળીની પાસ્ટોરેટ કમિટીનો પણ હું આભાર માની લઉં છું કે પાળક સાહેબ સાથે પાસ્ટોરેટ કમિટીએ પણ મારા ઉપર વિશ્વાસ મૂક્યો, આ તક આપી. જે સર્વ વ્યક્તિઓએ પ્રેમથી ભોજનના માટે આમંત્રણ આપ્યું, સુંદર ભોજન બનાવ્યું, પ્રેમ દર્શાવ્યો મારા પ્રત્યે, પાળક કુટુંબ પ્રત્યે, અને અગ્રથી જે ભોજન માટેની સેવા તમે કરી છે, થેન્ક યુ સો મચ. પ્રભુ એનો ખાસ આશીર્વાદ એ પ્રત્યેક કુટુંબને આપો. જેઓ સવારે બાઇબલ અભ્યાસમાં આવતા હતા, માથીની સુવાર્તા 5મા અધ્યાય પર આપણે અભ્યાસ કર્યો, અને સાંજની સંગતમાં તમે આવતા હતા, એ સર્વનો હું આભાર માનું છું. તમારી હાજરી મને ઉત્તેજન આપતી હતી. તમારા થેન્ક યુના શબ્દો એ પણ મને ઉત્તેજન આપતા હતા. અને પ્રભુએ તમને જે શીખવ્યું છે એ માટે ઈશ્વરનો હું આભાર માનું છું. જે મંડળીમાં હું સેવા કરું છું, CNI વાસણા મંડળી, પાળક સાહેબે કીધું એ પ્રમાણે એમનો પણ હું આભાર માનું છું, કારણ કે મંડળીમાંથી એક આખું અઠવાડિયું બહાર રહેવું, ઘણા બધા કહેતા હતા કે પ્રસંગ છે અને તમે અમારી મધ્યે નહીં હોવ અમારા પાળક તરીકે, અને તો પણ તેઓએ મોટું મન રાખ્યું અને મને અહીંયા આવવાની તક આપી. વાસણા મંડળીની બાજુની જ સોસાયટીમાં બિશપ VM માલવિયા સાહેબ રહે છે, એમની અમને મદદ મળે છે. એટલે આ દિવસો દરમિયાન બિશપ VM માલવિયા સાહેબે વાસણા મંડળીની સંભાળ લીધી. એ શુક્રવારે પ્રભુ ભોજન હોય કે આજની રવિવારની ઈસ્ટર સંગત હોય, એ એમણે ચલાવી છે. એટલે એમનો પણ હું આભાર માનું છું. મારા કુટુંબનો પણ હું આભાર માનું છું. હું અહીંયા દાહોદમાં છું, મારા પત્ની એ અમદાવાદમાં છે, નાની દીકરી એ આણંદ છે, મોટી દીકરી એ તમિલનાડુ છે. અમે બધા ચારે ખૂણામાં વિખેરાયેલા છીએ
અને આજના દિવસે યાદ કરીએ છીએ, પણ કુટુંબ મારા માટે પ્રાર્થના કરે છે, મંડળી પ્રાર્થના કરે છે. એ સર્વના માટે હું આભાર માનું છું. જે રેકોર્ડિંગ રોજનું થયું છે એ રેકોર્ડિંગના માટે પણ આભાર, રેકોર્ડિંગની સેવાના માટે થેન્ક યુ સો મચ. સાહેબે કીધું એ પ્રમાણે કે શરૂઆતના 3 દિવસ મારા માટે બહુ મુશ્કેલ હતા, પણ ડૉક્ટર એસ્લિન સાહેબનો આભાર. ઘરે આવ્યા અને મને સારવાર આપી અને પ્રભુએ મને સારી તંદુરસ્તી આપી, અને એ સેવાના માટે પણ આભાર માનું છું. ગઈકાલે આમકુટ જવાની તક મળી રેવરન્ડ ઇમાનુએલ પાળક સાહેબના એ ચર્ચમાં, અને સંજયભાઈએ જે બધી વ્યવસ્થા કરી ત્યારે એમનો પણ આ સમયે ખાસ આભાર માની લઉં છું. આખું અઠવાડિયું તમારી મધ્ય રહેવા સેવાની પ્રભુએ કૃપા આપી, એ માટે ઈશ્વરનો આભાર માનું છું. થોડા વખત પહેલાં હું આવા જ એક ચર્ચમાં ગયો હતો અને ઘણા બધાને હું મળ્યો, પણ લગભગ 2 વર્ષ પછીથી એ વ્યક્તિ મને એક લગ્ન પ્રસંગમાં મળી ગઈ, અને એમણે મને પૂછ્યું કે મને ઓળખો છો? અને હું યાદ કરતો હતો કે મેં એમને ક્યાં જોયા છે. અને પછી એમણે મને ઘણી બધી હિન્ટ આપી કે હું 4થી બેન્ચ પર બેસતી હતી, હું આ દિવસે આ રીતના મળી હતી, અને બહુ બધી રીતે એમણે પ્રયત્ન કર્યો, પણ હું એમને ઓળખી શક્યો નહીં. એટલે આજે સાંજે આપણી મિટિંગ નહીં હશે, આજે બપોરે હું અહીંયાથી નીકળી જઈશ. કદાચ 2-4 મહિના પછી આપણે મળીએ તો પ્લીઝ નો મેમરી ટેસ્ટ, બરાબર? મને એમ પૂછતો નહીં પહેચાન કોણ એમ કરીને. કદાચ જો હું ભૂલી જાઉં તો માફ કરજો મને, તો મને કહેજો કે હું દાહોદથી છું અને દુઃખ સહન સપ્તાહમાં આપણે મળ્યા હતા, તો હું તમને જલ્દી યાદ કરી શકીશ. કારણ કે ઘણી બધી વખત ભૂલી જવાય છે. ઘણા મને બહુ યાદ દેવડાવવા પ્રયત્ન કરે છે, પણ હું યાદ કરી શકતો નથી. એટલે કદાચ જો હું ભૂલી જાઉં, નામ ભૂલી જાઉં, સ્થળ ભૂલી જાઉં, તો સામેથી મને યાદ દેવડાવવા મદદ કરજો, જેથી કરીને આપણે ફરીને એકવાર મળી શકીશું. પણ આ ઈસ્ટર એ આપણા માટે ખરેખર પ્રભુની કૃપાનો દિવસ બની રહે. પ્રાર્થના કરીએ અને પ્રભુની સહાય માંગીએ. કૃપાળુ ઈશ્વર, અમે તમારો આભાર માનતા આ અઠવાડિયાના પહેલા દાડે કે જ્યારે અમે તમારા વિજયને ઉજવી રહ્યા છીએ, ત્યારે તમારા વચનથી અમને બળ આપો અને તમે અમારી સાથે રહો, અમારા દરેકની સાથે વ્યવહાર કરો. મને વધસ્તંભની પાછળ રાખો કે હું તમારી વાણી પોકારી શકું. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો, આમેન. ગઈકાલ સુધી આપણે વધસ્તંભ પર મરણ પામેલા ઈસુ ખ્રિસ્ત વિશે વિચાર કર્યા કરતા હતા, પણ આજે આપણે પુનરુત્થાન પામેલા એ ઈસુ વિશે જોઈ રહ્યા છીએ. ગઈકાલે પણ ઈસુ પુનરુત્થાન પામેલા જ હતા, કારણ કે એ વર્ષો અગાઉ સજીવન થયેલા છે. પણ એ અઠવાડિયું હતું કે જ્યારે આપણે આપણા શિક્ષણમાં વધસ્તંભને કેન્દ્ર સ્થાને રાખ્યું હતું. એનો જે મહિમા છે, ગૌરવ છે, એના વિશે વિચાર કરતા હતા. અને આજે પુનરુત્થાનનું જે સામર્થ્ય છે એને આપણે જોવા માંગીએ છીએ. ઘણા બધા પૂછે છે કે આ પુનરુત્થાન શું છે, અને એનો એક સરળ જવાબ એ છે કે પુનરુત્થાન એ તો દેવનું પરાક્રમ છે. પુનરુત્થાન એ દેવનું પરાક્રમ છે, જે કદી નથી થયું એવું ઇતિહાસમાં બની ચૂક્યું છે. પુનરુત્થાન એ મરણ ઉપરનો વિજય છે, પાપ ઉપરનો વિજય છે, શૈતાન ઉપરનો વિજય છે, કે જેને આજના દિવસે આપણે ઉજવી રહ્યા છીએ. પુનરુત્થાન એ મારી અને તમારા માટેની એક આશા છે, એક અમર આશા છે. જો ખ્રિસ્ત ઉઠ્યા છે તો હું અને તમે પણ ઉઠીશું. તે પ્રથમ ફળ થયા છે અને પછીથી હું પણ ખ્રિસ્તની જેમ ઉઠીશ. જો ઈસુ સદા જીવે છે તો હું પણ જીવીશ. જે વારાફરતીનું વાંચન આપણે વાંચ્યું કે એકના પાપને કારણે મરણ આવ્યું, તો એકના પુનરુત્થાન દ્વારા આપણ સર્વને માટે પુનરુત્થાનની એક મહાન આશા રહેલી છે. અને એ પુનરુત્થાન મારા અને તમારા માટે છે. પુનરુત્થાન શું છે? પુનરુત્થાન આપણને ફરી યાદ અપાવે છે
કે આપણા ઈસુ એ જીવંત ઈશ્વર છે. હી ઇઝ અલાઇવ. એ મરી ગયેલા ઈશ્વર નથી. એમની કબર આજે ખાલી છે. આપણા ઈશ્વર એ જીવંત ઈશ્વર છે. એ જીવે છે, મારી અને તમારી સાથે વ્યવહાર કરે છે. અને માટે મારે ને તમારે જે કરવાનું છે તે શું કરવાનું છે કે હેવ ફેથ ઇન જીસસ. આ ઈસુ પર વિશ્વાસ તમે રાખો. આ ઈસુ પર વિશ્વાસ કરો. તમે જો યોહાનની સુવાર્તા 20મો અધ્યાય જે આપણી આગળ વાંચવામાં આવ્યો છે અને તેની 27મી કલમ વાંચો તો ત્યાં આવું લખવામાં આવ્યું છે. પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો, અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ, અને અવિશ્વાસી ન થા પણ વિશ્વાસી થા. આપણે વિશ્વાસ કરવાનો છે કે ઈસુ ઉઠ્યા છે. આપણે આપણા રોજબરોજના જીવનમાં વિશ્વાસ કરવાનો છે. આપણી બદલાતી પરિસ્થિતિઓમાં વિશ્વાસ કરવાનો છે. આપણા જીવનના આવતા પડકારોમાં આપણે વિશ્વાસ કરવાનો છે કે ઈસુ ઉઠ્યા છે અને એ આપણી સહાય છે, એ આપણું બળ છે, એ આપણને દોરશે. એ મરી ગયેલા, હારી ગયેલા, કબરની અંદર બંધ એવા ઈશ્વર નથી. અને માટે આ ઈસુ એ અજાયબ જેવા જીવિત ઈશ્વર છે. જો ઈસુ વિજય થયા છે તો વલાઓ મારા અને તમારા માટે પણ રોજના જીવનમાં એ વિજયની આશા છે. વિક્ટોરિયસ ક્રિશ્ચિયન લાઈફ. આપણે પણ પાપને હરાવી શકીએ છીએ. આપણે પણ શૈતાનને હરાવી શકીએ છીએ. એ પ્રભુ ઈસુનું બળ, એ પુનરુત્થાનનું સામર્થ્ય મારામાં કામ કરી શકે છે અને હું પણ શૈતાનને હરાવી શકું છું. અને માટે મારા અને તમારા માટે એ વિજયનું જીવન રહેલું છે કે જેમાં વિજય છે. અને માટે આ પુનરુત્થાન પામેલા પ્રભુએ મારા અને તમારા માટે જે કામ કર્યું એમાંની 3 બાબત હું તમારી સાથે અત્યારે વહેંચવા માંગુ છું અને એ આપણે જોવા માંગીએ છીએ. સવારના સમયે જ્યારે 5:30 વાગ્યે આ ચર્ચમાં ભેગા થયા ત્યારે 2 નાની બાબત જોઈ હતી. અને એ તો એ કે મરિયમ અંધારામાં એકલી કબરે ગઈ હતી એ જોવાના માટે કે ઈસુનું શું થયું છે. અને એણે જોયું કે કબર ખુલ્લી છે અને ઈસુનું શબ નથી. પિત્તર અને યોહાન આવ્યા, જોયું, અને બાઇબલ કહે છે કે તેઓએ વિશ્વાસ કર્યો અને તેઓ પોતાના ઘરે ગયા. પણ હજુ આ સ્ત્રી કે જે ખાતરીની આશા રાખતી હતી, એને કન્ફર્મેશન જોઈએ છે કે ના, ઈસુ જો નથી તો ગયા ક્યાં, એમનું થયું શું. એના માટે બાઇબલ એવું કહે છે કે મરિયમ ત્યાંથી ખસતી નથી, ત્યાં ઊભી રડે છે, આંસુઓ સારે છે કે મારા પ્રભુનું શું થયું છે. અને ત્યારે બાઇબલ એવું કહે છે કે તેને ઈસુ દેખાયા અને માડી ઊભો છે એમ ધારીને એણે ઈસુને કીધું કે અહીં જેને મૂકવામાં આવ્યા હતા એ ક્યાં ગયા છે, તે લીધો છે શું, એ ક્યાં ગયા છે, તને કંઈ ખબર છે. અને ત્યારે ઈસુ એને કહે છે, એની સાથે વાત કરે છે. ત્યારે એણે જાણ્યું કે આ જ ઈસુ છે. અને માટે તે દોડતી ગઈ અને શિષ્યોને કીધું, મેં ઈસુને જોયા છે. પુનરુત્થાન પામેલા ઈસુને સૌથી પહેલાં જો કોઈએ જોયા છે તો આ સ્ત્રીએ, મરિયમે. મરી ગયેલામાંથી સજીવન થયેલાઓને જોવા એ કેટલું અદ્ભુત હશે. આ દિવસોમાં ઘણી જગ્યાએ ટ્રેન્ડ ચાલે છે કે ઘણા બધા બાળકો પરદેશ રહેતા હોય અને મા બાપને કહે પણ નહીં અને અચાનક ભારત આવી જાય. અને કદાચ મિત્રોને કીધું હોય, કોઈ 1 કે 2 કુટુંબવાળાને કીધું હોય, અને પછી ડોરબેલ મારે અને જેવા મા બાપ દરવાજો ખોલે અને સરપ્રાઈઝ એમનો દીકરો કે એમની દીકરી કે જે કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, યુકે છે, અચાનક એ દરવાજો ખોલે ને એમના સામે. અને એ જે થ્રિલિંગ હોય છે એ બહુ યાદગાર હોય છે. ઘણા બધા એને કેમેરામાં કેચ કરી લેતા હોય છે.
મરિયમને ઈસુ દેખાયા હતા. મરી ગયેલામાંથી સજીવન થયા પછી સૌથી પહેલાં. અને એ થ્રિલિંગ એક્સપિરિયન્સ કેવો હશે? એ અંધારાના, એ વહેલી સવારે હજુ અંધકાર હતો અને ઈસુ તેને દેખાયા. અને ભલાઓ, આ જીવંત ઈસુ છે. મરિયમ કબર પાસે છે, અંધારામાં છે, વહેલી પરોઢીએ છે. અને શિષ્યો કે જેઓ એકવાર દોડીને આવ્યા, પાછા ગયા, અને પછી એમની જે પરિસ્થિતિ છે ને એ તમે જુઓ, યોહાનની સુવાર્તા 20મો અધ્યાયના 19મી કલમમાં લખવામાં આવી છે. યોહાનની સુવાર્તા 20મો અધ્યાય અને 19મી કલમમાં. ત્યારે તે જ દહાડે, તમે 20મો અધ્યાય અને પહેલી કલમ વાંચો તો ત્યાં પણ એવું જ લખ્યું, ત્યારે અઠવાડિયાને પહેલે દાડે આખી બીના બની છે. અને હજુ તરત એ જ બીના, એવી જ બીના એ જ દિવસે બની રહી છે. અને માટે ફરી લખ્યું છે, ત્યારે તે જ દહાડે, એટલે અઠવાડિયાને પહેલે દાડે સાંજ પડીએ, એટલે આખો દિવસ નીકળી ગયો છે ઈસ્ટરનો. શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. હજુ એ લોકો ધ્રુજી રહ્યા છે, થથરી રહ્યા છે. મરિયમ વહેલી સવારે કબરે ગઈ, કબર ખાલી જોઈ, રડતી હતી. ઈસુને જોયા છે, ઈસુને મળવાનો અનુભવ મળ્યો છે. પણ શિષ્યો ખાલી કબર જોઈને પાછા આવ્યા અને હવે ગભરાઈ રહ્યા છે. કારણ કે હજુ 2 દિવસ પહેલાં ઈસુને કોરડે માર્યા છે, ખીલા માર્યા છે, ભાલો માર્યો છે, વધસ્તંભ પરનું એક કારમી મરણ થયું છે. અને તેઓને એવું છે કે જો લીલાની સાથે આવું થયું તો સૂકાની સાથે તે શું નહીં કરશે, એવા ઈસુના વચનો એમને યાદ આવ્યા છે. હું એક યહૂદીઓનો રાજા છું, ચમત્કારો કરું છું. મારી સાથે જો આવું કર્યું છે તો તમારી સાથે તેઓ શું નહીં કરશે, એ શબ્દો એમને યાદ આવ્યા હશે. અને માટે ગભરાઈ રહ્યા છે. ઈસુ ગયા, હવે આપણો વારો. પહેલાં પિત્તરને જ પકડશે, એ જ બહુ મુખ્ય હતો. પછી યોહાનનો વારો, પછી યાકૂબનો વારો. અને માટે શિષ્યો ગભરાઈ રહ્યા છે. બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે યહૂદીઓના ભયથી બારણા બંધ છે. કારણ કે રોમન સરકારે શિક્ષા કરી, પણ બધું કાર્ય યહૂદીઓએ જ કર્યું હતું. આ યહૂદી જ લોકો યહૂદીઓના ડરથી દરવાજા બંધ રાખીને બેઠા છે. અને ત્યાં જે બની રહ્યું છે તમે જુઓ. અને યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા, ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈસુ આવ્યો અને તેઓની વચમાં ઊભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાવ. પીસ બી વિથ યુ. તમારી સાથે શાંતિ, શાંતિની સલામ પાઠવે છે. આપણે જ્યારે પ્રભુ ભોજન લઈએ છીએ, એકબીજાને આજુબાજુ શાંતિની સલામ પાઠવીએ છીએ. શાંતિની સલામ, પ્રભુની શાંતિ તમારી સાથે રહો. અને આપણે કહીએ છીએ તમારી સાથે પણ રહો. તમે જુઓ, ઈસુ ખ્રિસ્ત તેઓની મધ્યે અચાનક પ્રગટ થાય છે અને તેઓને કહે છે કે તમને શાંતિ થાવ. તમારા હૃદયો બહુ ગભરાયા છે, બહુ ભારે બીક તમારામાં પેસી ગઈ છે, ભવિષ્યની ચિંતાઓ તમારામાં આવી ગઈ છે. હવે શું થશે? અમારું શું થશે? બાળકોનું શું થશે? નોકરીઓ નથી, મોંઘવારી તમે જુઓ, દેશમાં આવું છે. બધી બીક, ભય, ચિંતા, ડર, પોતાના વિશેનો, કુટુંબ વિશેનો, બાળક વિશેનો, ઘર વિશેનો, નોકરીઓ વિશેનો. પ્રભુ આવે છે અને પ્રભુ એવું કહે છે કે તમને શાંતિ થાવ. અને માટે તેઓની જે ખરી જરૂરિયાત છે ને એ પ્રભુ પૂરી પાડે છે, શાંતિની જરૂરિયાત. અને તમે જુઓ, હજુ આગળ વધીએ તો ત્યાં 21મી કલમ, યોહાનની સુવાર્તા 20મો અધ્યાય અને 21. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે તમને શાંતિ થાવ. રીઅસ્યોર કરાવે છે, ફરીથી એમને ખાતરી. હજુ વાત ચાલુ જ છે, 2 જ કલમ ગઈ છે. અને બાઇબલ એવું કહે છે, ઈસુએ તેઓને ફરી કીધું કે તમને શાંતિ. કારણ કે ઈસુ જાણે છે કે તેઓને આની જ જરૂર છે, કે તમે
એક શાંતિમય જીવનમાં આગળ વધો. જે તમારી પાસે થોડું છે એના ઉપર અને મારા ઉપર વિશ્વાસ રાખીને તમે આગળ વધો. અને ઈસુ તેઓને બીજી વખત કહે છે કે તમને શાંતિ થાઓ. અને તમે જો થોડાક આગળ આવો, 26મી કલમ તમે વાંચો, એ જ અધ્યાય 26મી કલમ. 8 દાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા. થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભી રહીને તેઓને કહ્યું, તમને શાંતિ થાઓ. ફોર 3 times રિપીટેડલી, એકની એક વાત. કારણ કે લોકો એટલા બધા ડરી ગયા હતા, એટલા બધા ગભરાયા હતા કે ઘરમાંથી પગ બહાર મૂકવાની તેઓમાં હવે હિંમત રહી નહોતી. આ લોકો પૃથ્વીના છેડા સુધી જઈને સુવાર્તા કેવી રીતે પ્રગટ કરશે? જે વચન હવે પછી ઈસુ તેઓને કહેવાના હતા, જે આજ્ઞા તેઓને આપવાના હતા કે જાઓ સર્વ દેશનાઓને શિષ્ય કરો, પણ તેઓ ઘરનો દરવાજા નથી ખોલી રહ્યા. અને ઈસુને ખબર છે કે તેઓને શાંતિની જરૂર છે. તમને ખબર છે, આપણી જરૂરિયાત પ્રભુ જાણે છે. અને પ્રભુ આપણને આપણી જરૂરિયાત પ્રમાણે આપનાર ઈશ્વર છે. બાઇબલ આપણા પ્રભુની જે ઓળખાણ આપે છે તે એ છે કે આ ઈસુ એ શાંતિના સરદાર છે. આ પ્રભુ એ શાંતિનો સરદાર છે. બાઇબલ એવું કહે છે કે જગત આપે છે એમ નહીં, એ શોર્ટ ટર્મ એક થોડા સમયની શાંતિ અથવા તો માનવીય શાંતિ. હું કોઈકને મળું અને ચિંતા ના કરશો, હિંમત રાખો, અને પછી હું નીકળી જાઉં એટલે મારા એ શબ્દો હવામાં ઉડી જાય, એવી નહીં, પણ એ સદાની શાંતિ. ઈસુએ જે કીધું છે તે એ કે મારી શાંતિ હું તમને આપું છું. પ્રભુ જે બળથી જીવે છે, પ્રભુની પાસે જે પરાક્રમ છે, એ શાંતિ એ મને આપે છે. જગત આપે છે એવી શાંતિ નહીં. અને માટે આ શાંતિના સરદાર છે. જો તમે મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે તો તમે આનંદથી શાંતિથી જીવો. કારણ કે આ પ્રભુએ તેઓને બહુ અજાયબ રીતે દોર્યા હતા 3.5 વર્ષ. અને પ્રભુ હવે તેઓને કહી રહ્યા છે કે તમને શાંતિ થાઓ. તમે જો 1 થેસાલોનિકી તેનો 5મો અધ્યાય અને તેની 23મી કલમ વાંચો તો ત્યાં પ્રભુનું વચન શું કહે છે? નવા કરારમાં 1 થેસાલોનિકી તેનો 5મો અધ્યાય અને તેની 23મી કલમ, અને ત્યાં લખવામાં આવ્યું છે, હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો. આપણો ઈશ્વર એ શાંતિનો ઈશ્વર છે. આપણને જીવનમાં જો ઉચાટ છે, કોઈ પ્રકારની ચિંતા આપણને સતાવે છે, મારો દીકરો કઈ દિશામાં જઈ રહ્યો છે, મારી દીકરી એના અભ્યાસનું શું થશે, આના પછીથી એને નોકરી ક્યાં મળશે, આના પછીથી એને એડમિશન ક્યાં મળશે, આ લોકોનું લગ્ન જીવન એમાં કેટલા પ્રશ્નો ચાલી રહ્યા છે, આ મારા સગા એ હોસ્પિટલના બિછાનામાં પડેલા છે, આ માંદગી એનો કોઈ ઉકેલ આવતો નથી. આપણી બધી ચિંતાઓ પ્રભુ જાણે છે. આપણી જરૂરિયાતો પૂરી પાડવાનું જાણે છે. પુનરુત્થાન પામેલા ઈસુએ આ શિષ્યોને આવીને તલવાર અને ભાલા આપ્યા નથી કે એમણે મને મારી નાખ્યો, જાઓ અને તમે બી એમને મારો, એવું કર્યું નથી. પ્રભુએ એમને શાંતિનો આશીર્વાદ આપ્યો છે. પીસ બી વિથ યુ. તમારી સાથે દેવની શાંતિ કે જે સર્વ સમજ શક્તિની બહાર છે. અને વાલાઓ, આજે પણ પ્રભુ આપણા હૃદયોને શાંતિથી ભરનાર ઈશ્વર છે. 13મો અધ્યાય હેબ્રીઓનો પત્ર તેનો 13મો અધ્યાય અને 20મી કલમ. હેબ્રીઓનો પત્ર 13મો અધ્યાય અને 20મી. હવે શાંતિનો દેવ જેણે ઘેટાના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને સર્વકાળના કરારના રક્તથી મુએલામાંથી પાછો ઉઠાડ્યો. આ શાંતિનો ઈશ્વર છે. અને વલાઓ, આ પ્રભુ મને અને તમને એમની શાંતિ આપે છે. કોઈ એવું છે જે અશાંત છે, પાછા થોડા ઘણા સમયોથી ચિંતા કરી રહ્યું છે, ઇન્ટરવ્યૂ આપ્યા છે પણ જવાબ મળતા નથી,
પાસ થયા છે પણ પ્લેસમેન્ટ મળતું નથી, આ અરજી કરી છે પણ કામ થતું નથી, આવી પરિસ્થિતિ છે પણ આ બદલાતા નથી. ભલાઓ આ પ્રભુને ખબર છે કે મને શેની જરૂર છે, અને આ ઈશ્વર મને શાંતિથી ભરનાર ઈશ્વર છે. અને માટે આ સૌથી પહેલી બાબત છે, પીસ, શાંતિ. નંબર 2, ધેટ્સ ધી પર્પઝ. પ્રભુ મને એક હેતુ આપે છે, અને એ હેતુ શું છે? આપણે ફરીથી યોહાન તેનો 20મો અધ્યાય અને 19મી કલમથી વાંચીએ. યોહાન 20 અને 19. ત્યારે તે જ દહાડે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજ પડીએ, શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈસુ આવ્યા અને તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાઓ. એમ કહીને તેણે પોતાના હાથ તથા કૂખ તેઓને દેખાડ્યા. માટે શિષ્યો ઈસુને જોઈને હર્ષ પામ્યા. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે તમને શાંતિ થાઓ. અને પછી લખ્યું છે, જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. ઇન ધ સેમ વે, જે રીતે બાપે મને મોકલ્યો છે હું તમને હવે મોકલું છું. ભલાઓ ઈસુ સાથેની મુલાકાત પછીથી ઈસુ પાસેથી જો આપણે કંઈક મેળવ્યું છે તો હવે ઈસુ એમ નથી કહેતા કે ખાઓ પીઓ ને શાંતિથી આરામ કરો. એ હૃદયની શાંતિ આપે છે, પણ પછી મારા પગોને દોડવાના માટે તૈયાર કરે છે. હવે તૈયાર થઈ જાઓ, જાઓ, ગો. અને પીસની સાથે પર્પઝ આવે છે. હું એ આનંદ, એ શાંતિ, એ સામર્થ્ય લઈને બેસી રહી શકતો નથી. તરત જ પુનરુત્થાન પામેલા ઈસુએ તેમને કીધું તમને શાંતિ થાઓ. અને પછી લખ્યું છે, જેમ બાપે મને મોકલ્યો છે હું હવે તમને મોકલું છું. મેં જે કર્યું તમારે હવે કરવાનું છે. હેન્ડ ઓવર કરે છે. અને વલાઓ મારા અને તમારા માટે એનાથી કોઈ પણ વાત અલગ નથી. મારા ને તમારા માટે એ જ બાબત છે કે હું અને તમે પ્રભુનું કાર્ય કર્યું. તમને ખબર છે, ઈસુએ મરિયમને દર્શન આપ્યું. આ જ 20મો અધ્યાય અને તેની 17મી કલમ તમે વાંચો. આ 20મો અધ્યાય યોહાન 20 અને 17. અને ત્યાં લખવામાં આવ્યું છે, ઈસુ તેને કહે છે કે હજી સુધી હું બાપ પાસે ચઢી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર, પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે જે મારો બાપ તથા તમારો બાપ અને મારો દેવ તથા તમારો દેવ, તેની પાસે હું ચઢી જાઉં છું. તરત મરિયમને દર્શન આપ્યું, બહુ આનંદ થઈ ગયો. પુનરુત્થાન પામેલી ઈસુની સૌથી પહેલી ઝલક મરિયમે લીધી. અને પછી તરત કામ, ભાઈઓને જઈને કહો કે હું બાપની પાસે જઈ રહ્યો છું. અને ઈસુ આપણને પોતાનો સંદેશ બીજાને આપવાની જવાબદારી સોંપે છે. આપણે એમને બેસી રહી શકતા નથી. આપણને આ કામ બહુ મુશ્કેલ લાગે છે, યસ, અઘરું લાગે છે, હા. કદાચ આપણા પગ આગળ વધતા નથી કે આપણી જીભ ખુલતી નથી, પણ હું ઘણી બધી વખત કહું છું કે તમારી પ્રાર્થનાઓ પરિસ્થિતિને બદલી શકે છે. એક પ્રાર્થના કરીએ, એક શરૂઆત કરીએ, પ્રભુ પાસેથી એક દર્શન માંગીએ, કોઈક એવું કામ, એવું સેવા કાર્ય, અને પ્રભુ કોઈકને બચાવી શકે છે. સવારે મેં એક ઉદાહરણ આપ્યું. ડી.એલ. મૂડી સાહેબ, એમનું નામ તમે સાંભળ્યું હશે. અને આ ડી.એલ. મૂડી કે જે પ્રભુના મહાન સેવક થઈ ગયા, બહુ બધાના જીવનો એમણે બદલી નાખ્યા. પ્રભુએ એમનો ભરપૂરીપણે ઉપયોગ કર્યો. અને આ મહાન સેવક સન્ડે સ્કૂલ પણ ચલાવતા. નાના નાના બાળકોને ભેગા કરે અને પ્રભુની વાતો શીખવે. એક નાની દીકરી એ કાયમ ડી.એલ. મૂડીને જોઈને ભાગી જાય. ડી.એલ. મૂડીને જોઈને ભાગી જાય, સન્ડે સ્કૂલમાં આવે જ નહીં. એક દિવસ જ્યારે આ દીકરી એમને જોઈને ભાગતી હતી ત્યારે આ ડી.એલ. મૂડી પણ ધીરે ધીરે એમની પાછળ ગયા. એ આ રસ્તે ગઈ, પેલા રસ્તે ગઈ, અને પછીથી પોતાના ઘરમાં ચાલી ગઈ. અને ડી.એલ. મૂડી સાહેબ પણ એમની પાછળ પાછળ ગયા.
અને એ ડીએલ મૂડી ઘરમાં આવી રહ્યા છે એ જોઈને ખાટલાની નીચે જઈને સંતાઈ ગઈ. અને ડીએલ મૂડી સાહેબ વાંકા વળ્યા, નીચે ગયા અને એનો પગ પકડીને બહાર ખેંચી કાઢીએ છોકરીને. અને પછી પ્રેમથી એને લઈ ગયા, સન્ડે સ્કૂલમાં બેસાડી, તારે પ્રભુનું વચન શીખવાનું છે. અને આ આખી વાત જેમણે નોંધી છે, લખી છે, એમણે એવું લખ્યું કે એ દિવસે ડીએલ મૂડી સાહેબે એ દીકરીને પલંગ નીચેથી ખેંચી કાઢી નહોતી, પણ ઘણી બધી પેઢીઓને અનંતકાળના નાશમાંથી બહાર ખેંચી કાઢી હતી. તમે એક બાળક માટે પ્રયત્ન કરો છો, એક વ્યક્તિને સુવાર્તા આપો છો, એક વ્યક્તિને પ્રભુ પાસે લાવો છો. પ્રભુ એવું કરે છે કે એના પછીથી પ્રભુ એને તૈયાર કરે છે, એ મોટી થાય છે, યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરે છે, એના બાળકોને એ પ્રભુમાં વધારે છે, એના બાળકો પ્રભુમાં વધે છે, પેઢીઓ બચી જાય છે. અને માટે ડીએલ મૂડી સાહેબના આ કાર્યને નોંધનાર એ વ્યક્તિએ કીધું કે ડીએલ મૂડી સાહેબે એ દિવસે એ નાની દીકરીને પલંગ નીચેથી ખેંચી કાઢી નહોતી, એમણે પેઢીઓને અનંતકાળના નાશમાંથી ખેંચી. અને માટે આપણે કંઈક નાનું એવું સુવાર્તાનું કાર્ય કે જે કોઈકને માટે કરીએ. ડૉક્ટર વિલિયમ કેરી સાહેબ અને ડૉક્ટર ડીએલ મૂડી સાહેબ અને આ પ્રભુના જે સેવકો હતા, ડૉક્ટર ડેવિડ લિવિંગસ્ટન, તમે ડૉક્ટર ડેવિડ લિવિંગસ્ટન સાહેબનું જીવન જો વાંચો, એ અને એના મિત્રો બંને ડૉક્ટર થયા. એના મિત્રએ આ લિવિંગસ્ટન સાહેબને કીધું કે આપણે બંને આપણા શહેરમાં એક હોસ્પિટલ ખોલીએ અને કમાઈશું. અને આ લિવિંગસ્ટન સાહેબે એવું કીધું કે મારે તો સુવાર્તાને માટે જવું છે, કારણ કે મારો પ્રભુ મને ત્યાં ખેંચે છે. અને એના મિત્રએ ડેવિડ લિવિંગસ્ટન સાહેબને કીધું કે આપણે હોસ્પિટલ ખોલીએ, સારું કમાઈશું અને આપણું ઘણું બધું દાન સુવાર્તાના કાર્યના માટે આપીશું, ઘણા સેવકો સુવાર્તાના માટે જશે. અને ડેવિડ લિવિંગસ્ટને કીધું કે પ્રભુ મારા દાન નહીં પણ મને જ બોલાવે છે. અને એ સમયોમાં ડૉક્ટરેટ થયેલી વ્યક્તિ એ આફ્રિકાના જંગલોમાં ગઈ. એનું જીવન એવું કહે છે કે આફ્રિકાના જંગલોમાં દૂર ડુંગરો ઉપર કશેથી ધુમાડો નીકળે અને એમને ખબર પડે કે ત્યાં કોઈ રાંધી રહ્યું છે, અને પછી એ મુસાફરી કરે ને ત્યાં પહોંચી જાય અને એ વ્યક્તિને સુવાર્તા આપે. અને પછી એ બીજે કશેક જોઈ કે ત્યાં ધુમાડો નીકળે છે અને ત્યાં એ પહોંચી જાય ને ત્યાં સુવાર્તા આપે. અને આ ડેવિડ લિવિંગસ્ટન કે જેમણે આફ્રિકાના જંગલોમાં મંડળીઓ સ્થાપી. એક દિવસે એક વ્યક્તિ પોતાના નાના દીકરાને લઈને જતા હતા. ડેવિડ લિવિંગસ્ટન સાહેબ પસાર થતા હતા. એમણે પોતાના દીકરાનો હાથ બરાબર પકડી રાખ્યો હતો અને એણે પછી ધીરે રહીને પોતાના દીકરાને કીધું કે પેલી વ્યક્તિની પાસે જતો નહીં. જો તું એની પાસે જશે તો એનો પ્રેમ તને ઈસુની પાસે ખેંચી જશે. કારણ કે આ ડૉક્ટર લોકોને એટલો બધો પ્રેમ કરતા હતા, ઈસુ ખ્રિસ્તમાં બચાવવાને માટે એટલી બધી પ્રાર્થનાઓ કરતા હતા. લોકોને ખબર હતી કે જો કોઈ વ્યક્તિ ડૉક્ટર ડેવિડ લિવિંગસ્ટન સાહેબના સંપર્કમાં આવશે તો એનો પ્રેમ એને ઈસુની પાસે ખેંચી જશે. એક લોહી ચુંબક જેવું હતું. અને માટે ઈસુએ તેઓને કીધું કે હવે જાઓ અને તમે બીજાઓને કહો. પેલા 10 કોઢિયા જ્યારે ઈસુ દ્વારા સાજા થયા પછી એક જ પાછો આવ્યો. ઈસુએ કીધું કે શું બાકીના બધા સાજા થયા નથી? તેઓ ક્યાં ગયા? એ લોકો ચાલ્યા ગયા પોતાના ઘરે ઉજાણી કરવાના માટે. અને માટે જો આપણે મેળવીએ છીએ તો આપણે પેલા એકની જેમ બીજાઓને કહેવાનું દર્શન આપણે પકડીને આગળ વધીએ. ત્રીજી ને છેલ્લી બાબત અને પછીથી હું બંધ કરીશ, અને એ તો છે પાવર ઓફ ગોડ, પીસ ઓફ ગોડ, પર્પઝ ઓફ ગોડ એન્ડ ધેન પાવર ઓફ ગોડ. તમે જુઓ યોહાનની સુવાર્તા 20મો અધ્યાય અને 21મી કલમ.
તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે તમને શાંતિ થાવ, જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. પછી 22મી કલમમાં લખવામાં આવ્યું છે, એમ કહીને તેણે તેઓ પર શ્વાસ નાખ્યો અને તે તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો, રિસીવ ઇટ. પ્રભુએ જ્યારે તેઓને શાંતિનો આશીર્વાદ આપ્યો અને પછીથી એક હેતુ આપ્યો કે તમારે આ કામ કરવાનું છે, અને પછી એ કામ પૂરું કરવાના માટે સામર્થ્ય આપ્યું છે, સહાય પૂરી પાડી છે, સપ્લાય કરે છે, મદદ પૂરી પાડે છે. પ્રભુ કહે છે કે તમે પવિત્ર આત્મા પામો. અને પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 8મી કલમ આપણે વાંચીએ, 2 અધ્યાય 1લી કલમથી વાંચીએ કે જ્યાં 50માના દિવસે પવિત્ર આત્મા તેઓના ઉપર ઉતરી આવ્યો. એ ઘર કે જેમાં તેઓ ભેગા થયા હતા એ ધ્રુજી ઉઠ્યું, અગ્નિના જેવી છૂટી છૂટી જીભ તેઓના ઉપર પડી, અને બાઇબલ કહે છે તેઓ પવિત્ર આત્માનું સામર્થ્ય પામ્યા. અને આપણો ઈશ્વર આપણને એ સામર્થ્યથી ભરનાર ઈશ્વર છે. પ્રભુ આપણને એમ મોકલતા નથી. પ્રભુ પોતાની સહાય આપણી સાથે મોકલે છે. આ પવિત્ર આત્માનો અર્થ એ છે કે સંબોધક. સંબોધક એટલે કાઉન્સિલર. કાઉન્સિલર એનો અર્થ કે ઈશ્વર પવિત્ર આત્મા પોતે આપણી સાથે રહે છે, આપણને શાંતિમાં જીવવા મદદ કરે છે, એ સુવાર્તાના કામમાં મદદ કરે છે, અને પોતાનો સામર્થ્યથી આપણને રોજ ભરે છે. અને માટે વલાઓ આપણે એકલા નથી. પ્રભુનો પવિત્ર આત્મા આપણી સાથે છે, અને એ પ્રભુનો પવિત્ર આત્મા આપણને રોજના જીવનમાં મદદ પણ કરશે. અને માટે આપણા પ્રભુ કે જે મરણ પામ્યા, સજીવન થયા અને આજે જીવે છે, અને જે આપણને ફરી લેવા આવનાર છે, એ પ્રભુ આજે આપણને 3 બાબત કહે છે. પ્રભુની શાંતિ તમારી સાથે હોય, પ્રભુનું સેવા કાર્ય એને મારે હવે પકડવાનું છે, અને પ્રભુનું સામર્થ્ય એ મારી સાથે હંમેશા માટે રહેનાર છે. અને માટે મારી આશા અને પ્રાર્થના છે કે આપણે ફરી પાછા ના પડીએ, મંદ ના થઈએ. આપણે આ વાતોને આપણા હૃદયોમાં તાજી રાખીએ અને આ જગતમાં પ્રભુના પુનરુત્થાનના સામર્થ્ય સાથે આગળ વધવાનું ચાલુ રાખીએ. રોજ જે કંઈ પડકારો આવે, સંઘર્ષો આવે, મુશ્કેલીઓ આવે, પાપના હુમલાઓ આપણી ઉપર થાય, એ બધામાં પ્રભુની સહાયથી આપણે આગળ વધીએ, કારણ કે પ્રભુએ આપણા માટે એક મહાન કાર્ય રાખી મૂક્યું છે. એ D.L. મૂડી સાહેબનું સેવા કાર્ય હોય કે ડૉક્ટર ડેવિડ લિવિંગસ્ટન સાહેબનું કાર્ય હોય, એ લોકોના જીવનો તરફ આપણે દ્રષ્ટિ કરીએ, આપણે આપણા તારનાર તરફ દ્રષ્ટિ કરીએ, અને આપણે પ્રભુએ જે હેતુ આપણને સોંપ્યો છે એને પૂરો કરીએ. આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં આપણા મસ્તકો નમાવીએ. પ્રભુની પાસેથી વ્યક્તિગત સહાય આપણે માંગી લઈએ. જો કોઈ અશાંતિ આપણા જીવનોમાં છે, કોઈ ભય છે, પ્રભુને કહીએ, પ્રભુ મને શાંત કરો, તમારી શાંતિથી મને ભરી દો. અને પ્રભુનું એ સેવા કાર્ય કરવાના માટે આપણું સમર્પણ પ્રભુને આપીએ. એમાં દોરી લઈ જવાનું કામ પ્રભુ આપણને કરશે. અને ત્રીજી ને છેલ્લી બાબત કે પવિત્ર આત્માનું સામર્થ્ય આપણે માંગીએ. પ્રભુને કહીએ કે દેવ પવિત્ર આત્મા મારી સાથે તમે રહો. જીવતા ઈશ્વર, આજના આ પુનરુત્થાનના દિવસે જ્યારે અમે તમારા વિજયને ઉજવીએ છીએ, કે જે મરી ગયેલાઓમાંથી સજીવન થયા છે, એ કબર એમને પોતાનામાં રાખી શકી નહીં. મરણનો ડંખ મારા પ્રભુએ દૂર કર્યો છે, શૈતાનને મારા પ્રભુએ હરાવ્યો છે, અને એ ઈસુ
ના દીકરા અને દીકરી તરીકે અમે પણ એ જ શાંતિના અનુભવ સાથે એ સેવાના કાર્યના માટે અને એ સામર્થ્યથી ભરાઈને અમે આગળ વધીએ માટે અમને રોજ દોરવાનું ચાલુ રાખો અને માટે તમારા સમર્થ હાથોમાં સોંપાઈ ગઈ છે. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો પ્રભુ. આમેન.